ગૌ હત્યાના દોષિતોને થશે 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા। નટુ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો। ગુજકોમાસોલના ચેરમેન પદેથી હટાવાયા। ભરત જોશીની વહીવટદાર તરીકે વરણી। સમગ્ર રાજ્યમાં વરસી રહી છે અગનજ્વાળા। 45 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર। હજુ 2 દિવસ હીટવેવની આગાહી। ઉનાળાની સિઝનમાં અખાદ્ય પાન મસાલા પર આરોગ્ય વિભાગની તવાઈ। રાજકોટમાં સતત ચોથા દિવસે દરોડા તો અમદાવાદમાં પણ તવાઈ। પાસપોર્ટમાં મહિલાની વધારાની જાણકારી આપવી જરૂરી નથી। પીએમ મોદીનું આઈએમસીની મહિલા પાંખના 50 વર્ષની ઉજવણીમાં મહત્વનું નિવેદન। બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈને પદ્મશ્રી પુરસ્કારથી કરાયા એનાયત। દાડમની ખેતીમાં મેળવ્યું હતું આગવું સ્થાન। પીએમ મોદીએ કર્યા હતા વખાણ। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા પશુ સંરક્ષક સુધારા વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે। ગૌહત્યા પર રોક લગાવવા સુધારા વિધેયકમાં આકરી સજાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે। આ બિલ ગત 31 માર્ચે વિધાનસભામાં રજૂ કરાયું હતું, જે બાદ રાજ્યપાલને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું હતું। રાજ્યપાલે તેના પર મંજૂરીની મહોર મારતા હવે તે કાયદા સ્વરૂપે અમલી બન્યું છે, જેથી હવે જે પણ શખ્સ ગૌહત્યા કરશે તેને આકરી સજા કરવામાં આવશે। કાયદાની જોગવાઈઓ પ્રમાણે આ વિધેયક મુજબ ગૌહત્યાના આરોપીઓ માટે 1 થી 5 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। જો કોઈ વ્યક્તિ પર ગૌહત્યાનો આરોપ સાબિત થશે તો તેને ઓછામાં ઓછી 10 વર્ષની સજા અથવા આજીવન કેદની સજા ફટકારવામાં આવશે। આ ગુનો પહેલા બિનજામીન પાત્ર હતો, પરંતુ હવેથી બિનજામીન પાત્ર નહીં ગણાય, એટલે કે આરોપીને જામીન નહીં મળે। સાથે સાંજના 7 થી સવારના 5 વાગ્યા સુધી પશુની હેરફેર કરી શકાશે નહીં અને જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપાશે તો તેના વાહનો રાજ્ય સરકાર જપ્ત કરી લેશે। સરકારી અગ્રણી નટવર પટેલને ફટકો પડ્યો છે। ગુજકોટ માસોલમાં વહીવટદાર નિમવાનો આદેશ કર્યો છે। સુપ્રીમ કોર્ટે વહીવટદાર નિમવાનો આદેશ કર્યો છે। હાઈકોર્ટે નટુ પટેલના તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો હતો। હવે સુપ્રીમ કોર્ટે વહીવટદાર નિમવાનો આદેશ કરાયો છે। સરકારના સહકાર વિભાગ તરફથી સંયુક્ત રજિસ્ટ્રાર શ્રી ભરતભાઈ જોશીની આજે તાત્કાલિક અસરથી ગુજકો માસોલના કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે અને શ્રી નટવરભાઈને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે। હવે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગુજકો માસોલની ચૂંટણી વહેલી તકે થાય એ માટેની કાર્યવાહી સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવશે। રાજ્યમાં વધતી ગરમી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા અને રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતા। મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો। આ સાથે જ બપોરના સમયે ભારે તાપના કારણે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે, જેથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। રાજ્યમાં કુલ 262 જેટલા લોકોને ગંભીર અસર થઈ, જ્યારે 52 લોકો બેભાન થઈને ઢળી પડ્યા હોવાની ઘટના સામે આવી। ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધીને 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે। 1 से 48 आवर्स के लिए ये जो स्थिति है वो बरकरार रहेगा, ये हम कह सकते हैं। सर, अहमदाबाद में टेम्परेचर कितना रहेगा? अहमदाबाद में हम एक्सपेक्ट करते हैं कल 41.4 डिग्री सेल्सियस था, आज भी ऐसे ही रहने का उम्मीद है, बिटवीन 41 एंड 42 डिग्री सेल्सियस। इसके कारण है कि विंड जो है अभी भी आपका नॉर्थ वेस्टर्ली या नॉर्दर्ली एक कंपोनेंट है ना, मेनली ये नॉर्थ ईस्टर्ली विंड या नॉर्दर्ली विंड है। जो ये जो विंड है वो मेनली हॉट एंड वार्म एयर, जो ड्राई एयर जो आपका नॉर्थ वेस्ट राजस्थान के वहाँ से आ रहा है ना, दैट एरिड जो थर्ड डिजर्ट है वहाँ से आ रहा है, इसीलिए हमारे यहाँ टेम्परेचर का इतना बढ़ रहा है एंड ह्यूमिडिटी भी काफ़ी कम है। या अहमदाबाद सिटी के लिए येलो वार्निंग।
હીટવેવના કારણે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને 5 શહેરમાં 44 ડિગ્રીને પાર કરી ગયો, જેને કારણે લોકોએ વહેલી સવારથી મોડી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં હીટવેવનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. ત્યારે શહેરોના તાપમાન પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી, કંડલા પોર્ટ 44.5 ડિગ્રી, ઈડર 43 ડિગ્રી, ભુજ 44.2 ડિગ્રી, રાજકોટ 43 ડિગ્રી, સુરત 43 ડિગ્રી, વડોદરા 43 ડિગ્રી, અમદાવાદ, ભાવનગર અને જામનગરમાં 43 થી 42 ડિગ્રી તાપમાન નોંધાયું. સાથે સાથે ભુજમાં 47 ડિગ્રી, જૂનાગઢમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ મહત્તમ શહેરોના તાપમાનમાં વધારો થયો, જેને લઈને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી વરસતી અગનજ્વાળાને લઈને લોકો ત્રસ્ત થઈ ગયા. રાજ્યમાં સૌથી વધુ તાપમાન આજે સુરેન્દ્રનગર જિલ્લાનું નોંધાયું. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતા શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. બપોરના સમયે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું તો અસહ્ય ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પાણીનો સહારો લેતા જોવા મળ્યા હતા. સમગ્ર ગુજરાતમાં હાલમાં ખૂબ જ તડકો પડી રહ્યો છે. આજે પણ સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આટલા તાપમાનમાં સિનિયર સિટીઝનો, લેડીઝ વર્ગ કે બાળકો કોઈ બહાર નીકળી શકે નહીં એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે સુરેન્દ્રનગર ખાતે. વૃક્ષોનું છેદન થતું જાય છે. નવા વૃક્ષો વાવવાની ખૂબ જ જરૂરિયાત છે. જો આ પરિસ્થિતિ રહેશે 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં છેલ્લા 2-3 દિવસથી 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય છે અને આખા ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો તેમજ સુરેન્દ્રનગર શહેર હાઈએસ્ટ તાપમાન ધરાવતો શહેર છે. હાલ પુષ્કળ ગરમીના કારણે શહેરમાં નાગરિકો વધુમાં વધુ ઘરમાં રહેવાનું પસંદ કરે છે. બહાર પણ નીકળતા નથી. બપોરના સમયે તો શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ જાય છે. છેલ્લા 2-3 દિવસથી ગરમી તેવર બતાવવાનું શરૂ કર્યું. હીટવેવને કારણે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને 5 શહેરોમાં 44 ડિગ્રીને પાર કરી ગયો, જેથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગર પર ગરમીનું કર્ફ્યુ, ગરમીથી લોકો ત્રાહિમામ. ગરમી તોડશે તમામ રેકોર્ડ. 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો. રાજકોટમાં ઓરેન્જ એલર્ટ. હીટવેવના કારણે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને 5 શહેરોમાં 44 ડિગ્રી પાર કરી ગયો હતો, જેના કારણે લોકોએ વહેલી સવારથી મોડી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. બપોરના 2 થી સાંજના 6 વાગ્યા દરમિયાન ચામડી બળતી ગરમ લૂના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં 45.0 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આગામી 2 દિવસો દરમિયાન રાજ્યમાં હીટવેવનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે શહેરોના તાપમાન પર એક નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, કંડલાપોર 44.5 ડિગ્રી, ઈડર 44.4 ડિગ્રી, ભુજ 47 ડિગ્રી, રાજકોટ 44 ડિગ્રી, સુરત 43 ડિગ્રી, વડોદરા 43 ડિગ્રી, અમદાવાદ 43 ડિગ્રી. આ મહત્તમ શહેરોના તાપમાનમાં વધારો થયો છે, જેને લઈ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહત્વનું છે 6 એપ્રિલના રોજ અમદાવાદમાં ગરમીનો પારો 38.4 ડિગ્રી નોંધાયો હતો, એટલે કે છેલ્લા 5 દિવસમાં ગરમીનો પારો 4.4 ડિગ્રી વધતા શહેરમાં માથું ફાડી નાખી તેવી ગરમીથી લોકો ત્રાહિમામ થયા હતા. આ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ પર આવીને અટક્યો છે. સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યા છે. આ સાથે જ બપોરના સમયે રસ્તાઓ તો જાણે સુમસાન ભાસી રહ્યા છે. આમ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધી 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ. સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદમાં આરોગ્ય વિભાગે પાન પાર્લર પર તવાઈ બોલાવી. અમદાવાદમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પાન પાર્લર તેમજ પાનનું રો મટીરીયલ બનાવતા યુનિટોમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો. આ પાન પાડશે બીમાર. આ પાન પતાવી દેશે તમારા શરીરને. આ પાન ખાતા પહેલા કરજો વિચાર. જો તમે પણ પાનના શોખીન છો તો ચેતી જજો. બજારમાં મળતા પાન પતાવી દેશે તમારા સ્વાસ્થ્યને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં જે ખાદ્ય જથ્થો હાથ લાગ્યો છે તે જોઈ તમે પણ ચોંકી ઉઠશો. આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક પાન પાર્લરમાં રાખેલા મીઠા પાનના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો, તો પાનમાં વપરાતા રો મટીરીયલ બનાવતા યુનિટો પર પણ દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી મીઠા પાણીમાં પલાળી રાખેલા પપૈયાનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જે મોટા મોટા પાનના ગલ્લા આવ્યા છે એ પાનના ગલ્લા ચેક કરવામાં આવ્યા છે. પ્લસ એ પાનના ગલ્લા પર જે પાન બનાવવા માટે રો મટીરિયલ્સ આવે છે, ગુલકંદ, તૂટી ફૂટી, વરિયાળીના સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. ગંદકી વચ્ચે બની રહેલા પાનના રો મટીરીયલના દ્રશ્યો જોઈ તમે સમજી જશો કે પાન કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા અહીંથી નમૂના લઈ તેને તપાસ માટે મોકલવામાં આવ્યા અને કેટલાક વેપારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે પોતાની કામગીરી યથાવત રાખી છે. આપ જોઈ શકો છો હાલમાં જે દ્રશ્યો છે તે નરોડા GIDCમાં આવેલી એક ફેક્ટરી છે કે જ્યાં પાનમાં વપરાતી તૂટી ફૂટી બનાવવાની કામગીરી ચાલી રહી છે. કેટલા મોટા પ્રમાણમાં અહીંયા તૂટી ફૂટી બનાવવાનો જે રો મટીરિયલ છે તેનો જથ્થો આપ જોઈ શકો છો. બીજી તરફ અંદરના તરફના જે દ્રશ્યો છે વિવિધ મશીનરી છે, સાથે જ આ મોટા ટબમાં આપ જે આ મટીરિયલ જોઈ રહ્યા છો તે કાચા પપૈયાનો જે જથ્થો છે છેલ્લા કેટલાય દિવસથી અહીંયા મીઠાના પાણીમાં અહીંયા એને પલાળી રાખવામાં આવ્યો છે અને તે બાદ ફરીથી આપ જોઈ શકો છો બીજા અન્ય જે કેટલાક પીપ છે, પીપની અંદર જે આ મટીરિયલ ભરી રાખવામાં આવ્યું છે તેની ક્વોલિટી, તેની ગુણવત્તા શું છે તેના પરથી અંદાજ આવી જાય છે. આપ જોઈ શકો છો આ જે પ્રકારના દ્રશ્યો છે છેલ્લા કેટલાય દિવસથી આ મટીરિયલ અહીંયા પડી રહ્યું છે તેનો ખુદ ફેક્ટરી જે સંચાલક છે તેને પણ અંદાજ નથી. એટલે કઈ રીતે લોકોના આરોગ્ય સાથે રીતસરના ચેડા કરવામાં આવે છે અને આ જે તૂટી ફૂટી છે તે તમામે તમામ નાના બાળકોથી લઈને મોટા સુધી મીઠા પાનમાં હોંશે હોંશે આરોગ્ય છે, પરંતુ તેમને અંદાજ એ નથી કે આ તૂટી ફૂટી તેમના આરોગ્ય માટે કેટલી હાનિકારક છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અર્પણ કાયદાવાલા, VTV ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના આરોગ્ય વિભાગે સતત ચોથા દિવસે પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું, જેમાં આરોગ્ય વિભાગે 14 પાન પાર્લર્સને નોટિસ ફટકારી. આ દુકાનોમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લેવાયા, સાથે જ 355 નંગ ફ્રીઝ કોન્ડ પાનનો નાશ કરાયો છે, જ્યારે 9 કિલો ચેરી, 15 કિલો કોપરાની છીણ અને 8 કિલો ગુલકંદનો પણ નાશ કરવામાં આવ્યો. મહત્વનું છે કે પાનની દુકાનોમાંથી અનેક લોકો જાણી અજાણી શરીરને નુકસાન કરે તેવી ચીજવસ્તુઓ ખરીદતા હોય છે, જેમાં અત્યારે તો તેમના આરોગ્યને ભલે નુકસાન ન પહોંચે, પણ પાન મસાલાની વસ્તુઓ લાંબા ગાળે માણસના આરોગ્યને નુકસાન કરતી હોય છે. મહાનગરપાલિકાની ટીમે અચાનક જામનગરના નગરજનોની ચિંતા કરવાનું શરૂ કર્યું. આરોગ્ય વિભાગની ટીમે ગઈકાલે પાનની દુકાનો, જ્યુસ પાર્લર અને નાસ્તાની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું. મનપાના ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે ખાદ્ય સામગ્રી જેવી કે મીઠા પાન, બ્રેડ, બટાકા, ચટણી જેવી આરોગ્યને નુકસાન કરતી ચીજોનો નાશ કર્યો હતો. સાથે જ ભેળસેળીય વેપારીઓ વિરુદ્ધ સખત પગલાં ભરવાની કામગીરી હાથ ધરાઈ. અત્યારે પાન મસાલાની દુકાનો છે, રેસ્ટોરન્ટો છે, ફાસ્ટ ફૂડ છે, ત્યાં એમ કે અત્યારે ઉનાળાની સિઝનમાં ચેકિંગ કરવામાં આવે છે અને અત્યારે અમે આજે તળાવની પાડે આશાપુરા પાન એન્ડ કોલ્ડ ડ્રિંક છે, પછી જે પાઉંભાજી છે, રીધી સીધી રેસ્ટોરન્ટ છે, પછી ત્યાં આપણે પંચોસર ટાવર પાસે જવાહર પાન છે, ગિરિરાજ પાન છે અને પટેલ કોલોનીની અંદર બજરંગ પાન છે, પછી આપણે સાઈરામ જ્યુસ છે, જય જલારામ ભેરવાડા છે અને આ બધી દુકાનોની અંદર ચેકિંગ કરી અને અખાદ્ય પદાર્થો જે વાસી જેવું જણાય એનો નાશ કરાવેલ છે. સાવરકુંડલા તાલુકાના હાથસાણી ગામને રોગચાળાએ ભરડો લીધો. છેલ્લા 1.5 માસથી આ ગામમાં ચિકનગુનિયાના અનેક કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. છેલ્લા 1.5 માસમાં આ ગામમાં
ચિકનગુનિયાના લગભગ 500 જેટલા કેસ સામે આવ્યા. બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌ કોઈ ચિકનગુનિયાના ભરડામાં આવી ગયા. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. અમારા ગામમાં એક મહિના ચિકનગુનિયાનો રોગ છે અને બહુ લગભગ 500 કેસ છે અને મને અસર છે. હું ધીમે ધીમે ઘડી બેહવા નીકળું છું. મેડિકલ ઓફિસરો કોઈ દવા દેવા આવે છે કે નહીં? કાલે એક ટીમ આવી હતી અને આજ બપોર પછી 5 વાગે આવવાના છે. દર્દી તો આમ તો ઘણા છે અત્યારે, અડધું ગામ તો ચિકનગુનિયામાં છે. પેલા નવા દર્દી હતા એને સારવાર મળી તો સારું થઈ ગયું છે, બાકીના બીજા દર્દી ચાલુ થાય છે. પેલા ગામ વિસ્તારમાં હતો ને અત્યારે પ્લોટ અને પેલા પ્લોટ વિસ્તારમાં હતો ને ગામ વિસ્તારમાં ચાલુ થયું. કેટલી ટીમ અહીંયા કાર્યરત છે? એટલે આજે ટીમ વર્કર અમે બધાને મૂક્યા છે, 4 ટીમ છે અમારે. વાત કરીએ આગળ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે. સાગર ઠાકર ઉર્ફે સેગીના કોલ સેન્ટરનો કૌભાંડનો મામલો. બોપલના વૈભવી ફ્લેટમાં ભાડે રહીને આ કૌભાંડ ચલાવતો હતો. 1 વર્ષ સુધી સાગર ગાલારિયા ટાવરમાં રહ્યો. વૈભવી સોસાયટીની આડમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો સાગર ઠાકર ઉર્ફે સેગીના કોલ સેન્ટર કૌભાંડનો મામલો. બોપલના વૈભવી ફ્લેટમાં ભાડે રહીને આ કૌભાંડ ચલાવતો હતો. 1 વર્ષ સુધી સાગર ગાલારિયા ટાવરમાં રહ્યો. વૈભવી સોસાયટીની આડમાં પોતાના કોલ સેન્ટર ચલાવતો હતો. મહત્વનું છે, તેણે કાર્સમાં પણ કોલ સેન્ટરની શરૂઆત કરી હતી. ઓનલાઈન કોલ સેન્ટર જેમાં વિદેશીઓને ફોન કરીને તેમની પાસેથી ઇન્સ્યોરન્સના પૈસા પડાવતો હતો. વૈભવી સોસાયટીની આડમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો સાગર. વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. બોપલના વૈભવી ફ્લેટમાં ભાડે રહીને કૌભાંડ ચલાવતો હતો સાગર ઠક્કરની વાત કરવામાં આવે તો ખાસ અત્યાર સુધીમાં 100 જેટલા કોલ સેન્ટર તેના નામના ખુલી ચૂક્યા છે. મહત્વનું છે, પહેલા પણ એક કોલ સેન્ટર પકડાઈ ચૂક્યા હતા, પરંતુ સાગરનું નામ બહાર નહોતું આવ્યું. ત્યારે એવી શક્યતાઓ ચોક્કસથી હતી કે ક્યાંક પોલીસ તેનું નામ છુપાવી રહી છે. વિશાલ મહેતા બાબતે વાતચીત કરવા જોડાયા છે. વિશાલ, વાત કરવામાં આવી બોપલના વૈભવી ફ્લેટમાં ભાડે રહીને ત્યાં પોતાનું કોલ સેન્ટર ચલાવતો હતો સાગર. માહિતી બહાર આવી છે, શું માહિતી વધુ? જે રીતે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે તેમાં સાગર ઠાકર, જેને ફેક કોલ સેન્ટર કૌભાંડનો કિંગ પિન કહેવામાં આવે છે, અને તેણે 2000 કરોડથી પણ વધારેનું કૌભાંડ છે તેને અંજામ આપ્યો છે. વિદેશી નાગરિકોને લોનના નામે લૂંટી અને આ કૌભાંડને તેણે અંજામ આપ્યો હતો. તેમાં મહત્વની વાત છે કે જે રીતે સાગર ઠાકર વૈભવી લોકોની વચ્ચે છુપાઈને પોતાના જે બદઇરાદાઓને અંજામ આપતો હતો, તેમાં અમદાવાદની અંદર આવેલા સાઉથ બોપલ વિસ્તારમાં ગાલા એરીઝ કરીને જે ફ્લેટ આવેલા છે તે ફ્લેટમાં તે ભાડે રોકાયો હતો. તેમાં વૈભવી લોકોની વચ્ચે તે પોતાની આઈડેન્ટિટી છુપાઈને રહેતો હતો અને જ્યારે 1 વર્ષ સુધી તે ત્યાં રહ્યો ત્યારે અલગ અલગ અમદાવાદની અંદર કોલ સેન્ટરો તેને સ્થાપ્યા હતા અને ત્યારબાદ તેના દ્વારા તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશની અંદર તે કોલ સેન્ટર કૌભાંડને અંજામ આપી અને કરોડો રૂપિયા કમાયો. બાદમાં જ્યારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ત્યારે તે ફ્લેટમાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ તેની કાર ત્યાં સુધી પણ તે ફ્લેટમાં હતી. હમણાં થોડા સમય પહેલા સુધી પણ તેની તે વૈભવી કાર ગાલા એરીઝ ફ્લેટની અંદર પડેલી હતી, જેને તેના મિત્રો લઈ ગયા છે. આ હકીકતની જાણ થતાં જ પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે અને ગાલા એરીઝની અંદર રહી અને આ વૈભવી લોકોની વચ્ચે જે નામદાર લોકો છે તેવા લોકોની વચ્ચે રહીને આ કૌભાંડી કયા કૌભાંડને અંજામ આપ્યો છે, તેની સાથે કનેક્શનમાં કેટલા લોકો હતા, તે તમામ હકીકતો જાણવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. બિલકુલ વિશાલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સાગર ઠક્કર જેના પર આટલા બધા ગુનાઓ હાલ તો ઉકેલાઈ ચૂક્યા છે, તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે, હાલ તો તેની પૂછપરછ થઈ છે. આ પૂછપરછમાં કઈ બહાર આવ્યું છે કોઈના નામ? જે ચોક્કસથી જે રીતે સાગર ઠાકરને અત્યારે પકડવામાં આવ્યો છે ત્યારે તેની સાથે તેની સિસ્ટર એટલે કે રીમા ઠાકરનું નામ પણ જોડાયેલું છે. કહેવામાં આવે છે કે જે રીતે રીમા ઠાકર સમગ્ર કૌભાંડની અંદર રૂપિયાની લેતી હતી, મામલાને અંજામ આપતી હતી, તે નાણાકીય વ્યવહારથી માંડીને તમામ વ્યવહાર તે કરતી હતી. સાથે જ એક આઈપીએસ અધિકારી અને તેના પુત્રની સંડોવણી પણ બહાર આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જો પોલીસ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરશે તો ચોક્કસથી પોલીસ અધિકારીઓના નામ અને મંત્રીઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પરંતુ અત્યારે હાલમાં જે રીતે સાગર ઠાકર મુંબઈના એરપોર્ટથી પકડાયો છે અને થાણે પોલીસે તેની તપાસની કાર્યવાહી શરૂ કરી છે, તેમાં મહત્વનું છે કે સાગર ઠાકરની સાથે કોણ કોણ અત્યારે કનેક્ટેડ છે, સાગર ઠાકરે કેટલા રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કર્યા છે,
તેમાં અત્યારે હાલમાં જોવા જઈએ તો સાગર ઠાકર જ્યાં સુધી અમદાવાદની અંદર રહેતો હતો અને ખાસ કરીને બોપલ જે સાઉથ બોપલની અંદર આવેલા ગાલા એરિસની વાત કરીએ તેની અંદર રહીને તેણે જે અલગ અલગ કોલ સેન્ટરો સ્થાપ્યા તેમાં અલગ અલગ કોલ સેન્ટરની અંદર તે અલગ અલગ માથા ઉભા કર્યા હતા. તે તમામ કોલ સેન્ટરની અંદર જે નામ જે માલિકના નામ હતા તે અલગ અલગ રાખવામાં આવ્યા હતા અને તેના દ્વારા તે વિદેશમાં કૌભાંડને અંજામ આપતો હતો અને આ તમામ રૂપિયાને તે વિદેશમાં ટ્રાન્સફર કરતો હતો. અત્યારે હાલમાં થાણે પોલીસે ઇન્ટ્રોગેશન દરમિયાન તેની પાસેથી 45 કરોડથી વધારે રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તેવી હકીકતો બહાર લાવી છે. સાથે જ સાગર ઠાકરની સાથે તેના પરિવારના લોકો પણ જોડાયેલા છે અને અમદાવાદમાં કાલે જયારે થાણે પોલીસ તેને તપાસ માટે લઈને આવી હતી ત્યારે અમદાવાદની અંદર પિનાકિલ બિઝનેસ હાઉસ, લાલ દરવાજા પાસે આવેલા આપના બજાર સહિતના અલગ અલગ જગ્યા પર તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ તમામ તપાસ કાર્યવાહીની અંદર બહાર આવ્યું હતું કે સાગર ઠાકરે જેટલા પણ કોલ સેન્ટરો સ્થાપ્યા છે તે કોલ સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક બીજા માથાઓના નામ ઉભા કર્યા છે, જેના કારણે તે કાયદાની આંટીઘૂંટીમાં ન ફસાય અને એટલા માટે જ અત્યારે હાલમાં થાણે પોલીસે આ તમામ બાબતે તપાસનો તખતો ઘનિષ્ઠ રીતે તૈયાર કર્યો છે અને વધુ નામ કેટલા જોડાયેલા છે અને સાગર ઠાકરની મોડસ ઓપરેન્ડી શું હતી, તે કેવી રીતે ઠગાઈને અંજામ આપતો હતો અને કોલ સેન્ટરો સ્થાપવા માટે તે કઈ મોડસ ઓપરેન્ડી વાપરતો હતો, તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને થાણે પોલીસ કાલે સવારથી લઈને રાત સુધી અહીંયા રોકાઈ હતી અને તમામ હકીકતોને ચકાસી હતી, જેની અંદર કેટલાક લોકોના નામ બહાર આવે છે, સાથે તેના પરિવારના લોકોના નામ પણ બહાર આવે છે. પણ મહત્વનું છે કે સાગર ઠાકર આવા વૈભવી ફ્લેટોની અંદર રહી અને જે નામદાર વ્યક્તિઓ કહેવાય તેની વચ્ચે રહીને પોતાના કૌભાંડોને અંજામ આપતો હતો અને ત્યારબાદ જયારે તે બહાર આવે ત્યારે ફરાર થઈ જતો હતો. બિલકુલ, તમામ જાણકારી બદલ વિશાલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે સાગર ઠાકરના તમામ ખુલાસાઓ બહાર આવ્યા છે તેને જોતા હજુ પણ કેટલાક આરોપો તે કબૂલે તેવી શક્યતા છે અને અન્ય જેટલા લોકોના નામ બહાર આવ્યા છે તેમની અટકાયત કરવાની પણ કવાયત પોલીસે હાલ હાથ ધરી છે. વાત કરીએ આગળ સુરતમાં આરોગ્ય ક્ષેત્ર માટે અતિ મહત્વની સેવા 108 ઇમરજન્સીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા. તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમના કામના કલાકો કરતા પગાર ખૂબ જ ઓછો આપવામાં આવી રહ્યો છે, જેને લઈને કલેક્ટર કચેરીમાં રજૂઆત માટે જવા તમામ કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. જીવીકે કંપની પ્રાઇવેટ કંપની છે, લોકોનું એકદમ વાહિયાત રીતે અંગ્રેજ શાહી પ્રમાણે શોષણ કરતી સંસ્થા છે. એટલે આ સંસ્થાના કર્મચારીઓ 10-12 હજાર રૂપિયા જેટલી નાની એવી સેલરીમાં જોબ કરતા હોવા છતાંય એને જો સરકાર સામે આંદોલનનો રસ્તો ઉપાડ્યો હોય, આ કંપનીના કર્મચારીઓના શોષણ સામે હથિયાર ઉપાડ્યું હોય આંદોલનનું, તો આમાં દરેક લોકોએ જાગૃત થઈ અને સરકારે પોતાના પ્રતિનિધિઓને સામે પ્રેશર લાવવું જોઈએ. ટ્રેનિંગમાં ગયા ત્યારે અમારી જોડે પૈસા લેવામાં નતા આવતા અને છેલ્લા 2-3 વર્ષથી ઈએમટી પાયલોટો જોડે 15,000 રૂપિયા લેવામાં આવે છે અને જીવીકે ઈએમઆરઈ કંપની જે લેડીઝોનું શોષણ કરે છે અને જેમ નવા ઈએમટી પાયલોટો આવે એમ જૂનાઓને નિકાલ કરે છે અને રિઝાઇન લખાવડાવે છે લોકો. બીજા સેલવાસથી પણ લોકો આવેલા છે, સેલવાસ વાળા પણ સ્ટ્રાઇક કરવા તૈયાર છે. વલસાડ ને વાપી ફી નિયમન વિધેયકને મંજૂરી મળ્યા બાદ ફી મામલે વાલીઓને શાળાઓ સામે જોવા મળી. શાળાઓ સરકારના નિયમો પ્રમાણેની ફી નહીં પણ પોતાના નિયમો પ્રમાણેની ફી વસૂલવા માંગે છે, પરંતુ અમદાવાદના ડ્રાઇવિંગ વિસ્તારમાં આવેલી એશિયા ઇંગ્લિશ સ્કૂલે વાલીઓની માંગને સંતોષી છે. ફી વિધેયક આવ્યા બાદ શાળા સંચાલકોએ 30,000 રૂપિયા ફી વસૂલવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ વાલીઓએ તેનો વિરોધ કરી કાયદા પ્રમાણેની ફી વસૂલવાની માંગ કરતા શાળાએ વાલીઓની માંગ સંતોષી. વાલીઓ રજૂઆત કરવા ગયા ત્યારે મેનેજમેન્ટે સવાલ કર્યો હતો કે સરકારની સમિતિ વધુ ફી વસૂલવાની મંજૂરી આપશે તો. આ સવાલના જવાબમાં વાલીઓએ કહ્યું કે તફાવતની જે રકમ ભરવાની થશે તે તેઓ ભરી દેશે. આમ વાલીઓ અને શાળાએ સમજાવટથી જ મામલો પતાવ્યો. બનાસકાંઠાના પાલનપુરમાં 3 તબીબોને ફોન પર ધમકી આપનારા શખ્સો ઝડપાઈ ગયા છે. તબીબોને ફોન કરીને ખંડણી માંગવાના આરોપસર આ શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. પોલીસના દાવા પ્રમાણે મુખ્ય આરોપી અશોક મોંઘા છે. અશોકે કેટલાક સમય પહેલા એક ઇનામી યોજના શરૂ કરી, પરંતુ તેમાં તેને સફળતા ન મળતા દીવાદાર થઈ ગયો, જેથી તેને અન્ય 2 શખ્સોની મદદ લઈ તબીબોને ધમકી આપવાનો પ્લાન બનાવ્યો અને એક પછી એક 3 તબીબોને ફોન પર ધમકી આપીને ખંડણી માંગી અને જો ખંડણી ન આપે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી. ફોન પર કેવી રીતે અને શું વાત કરી તેની પણ આરોપીના 2 સાગરીતોએ સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી અને કોઈ ફિલ્મનો કલાકાર જાણે સીનું રિહર્સલ કરતો હોય તેમ આ આરોપીએ ખંડણીની ધમકી કેવી રીતે આપવી તેનું રિહર્સલ કર્યું અને પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતર્યો, પણ તેના ખેલ પર પોલીસે ગણતરીના કલાકોમાં જ પાણી ફેરવી દીધું.
પોલીસે બાતમીના આધારે 4 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિજિટલ ઇન્ડિયાની મોટી વાતોની વચ્ચે આજે પણ કેટલાય એવા વિસ્તાર છે કે જે દુનિયાની સાથે કદમ મિલાવવાની વાત તો દૂર રહી, પરંતુ મોબાઈલ નેટવર્ક જેવી પ્રાથમિક અને જીવન જરૂરી સુવિધાનો જ અભાવ છે. આવો જ એક ડિજિટલ ઇન્ડિયાના દાવાનો ધજાગરા ઉડાવતો કિસ્સો છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સામે આવ્યો. એક તરફ મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયા બનાવવાના મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે આ દાવાઓની પોલ ખુલતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો કોઈ હિલ સ્ટેશનના નથી, પરંતુ સરકારના દાવાઓને પોકળ સાબિત કરતા વિસ્તારના છે. આ છે છોટાઉદેપુર, કે જ્યાં કેટલા વિસ્તારોમાં 3G 4G તો દૂરની વાત, પણ મોબાઈલ કનેક્ટિવિટી જ નથી. અહીંના 30 થી વધુ ગામમાં મોબાઈલ નેટવર્કનો અભાવ છે, એટલે અહીંયા તો ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસની વાત ખૂબ જ દૂરની વાત છે. ત્યારે આ સમગ્ર મામલે વીટીવીએ કુકરદા ગામની મુલાકાત લીધી, જ્યાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. લોકો મોબાઈલ ખિસ્સામાં નહીં, પરંતુ નેટવર્ક માટે ઘરની છત પર અથવા તો લાંબી લાકડી પર બાંધીને મૂકતા જોવા મળ્યા. તો બીજી તરફ આ ગામથી દૂર એક ડુંગર પર ઝૂંપડી બાંધવામાં આવી છે, જ્યાં મોબાઈલનું નેટવર્ક આવે છે, જેથી લોકોને ફોન પર વાત કરવી હોય અથવા તો ઇમરજન્સી હોય તો આ ઝૂંપડીમાં આવે છે અને પોતાના મોબાઈલનો ઉપયોગ કરે છે. ત્યારે અહીંયાના લોકો પાસેથી જ સાંભળીએ અહીંયા શું સ્થિતિ છે. આ વિસ્તારની અંદર મોબાઈલના ટાવર નથી. સરકાર વારંવાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી આવે છે, પણ અમારા વિસ્તારમાં આજે નેટવર્કના ઠેકાણા નથી, તો ડિજિટલ ઇન્ડિયા ક્યાંથી બનવાનું છે? સર એમ કે છે કે ડિજિટલ ઇન્ડિયા બનાવી છે, પણ કઈ રીતે બની શકે? ટાવરનો અમારા ગામમાં પ્રોબ્લેમ છે. વોડાફોનનો, આઈડિયાનો અને BSNLનો ટાવર છે જ નથી અમારા ગામમાં. પછી અમારે એમ તો જંગલમાં જઈને નાની અમથી ટેકરી છે, ત્યાં જઈને અમે ઝૂંપડું બનાવ્યું છે, ત્યાં જઈને પછી ફોનનો કોન્ટેક્ટ કરીએ છીએ. અહીંયાના યુવાનો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ડિજિટલ અને કેશલેસ થવા માંગે છે, પરંતુ અહીંયા તો નેટવર્ક જ મળતું ન હોવાથી યુવાનો આ લાભથી વંચિત છે. 21મી સદી એટલે આધુનિક યુગ, પરંતુ અહીંયા તો લોકો 20મી સદીમાં જીવી રહ્યા છે. મોબાઈલ નેટવર્કનું સામાન્ય પ્રમાણ છે, એકદમ કહી શકાય એવું. કોઈ એવી જગ્યાઓ છે જે નક્કી કરેલી ત્યાં જ અમુક વખત ટાવરો પકડાતા જોઈએ, પણ અને અહીંયા જો વ્યવસ્થિત ટાવરો આવી જાય તો અમારી ઘણી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ શકે અને અમે સારી રીતના આધુનિક સમયમાં જોડાઈ શકીએ. ટાવર મોબાઈલ મેં ટાવર આવતા નહીં, ફોન લાગતા નથી. હા, અમારા 108 ને બોલાવો, મોબાઈલ ટાવર છે, પછી અમારી તકલીફ થાય ને. તો અહીં BSNL દ્વારા વર્ષો પહેલા ટાવર ઉભો કરવામાં આવ્યો હતો, પરંતુ તે પણ હાલ શોભાના ગાંઠિયા સમાન છે. આમ દેશ અને દુનિયા 3G 4G ની દુનિયામાં જીવી રહી છે, પરંતુ અહીંયા તો લોકો હજુ પણ 20મી સદીમાં જીવી રહ્યા છે. ત્યારે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર સામે સવાલ થાય છે કે કેવી રીતે બનશે ડિજિટલ ઇન્ડિયા. મહેશ ભેલ, VTV ન્યૂઝ, છોટાઉદેપુર.